આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર. નમસ્તે, હું ભક્તિ બિજલાણી. કચ્છ મિત્રના આજના સમાચાર છે. અંજારમાં મનોવૈજ્ઞાનિક તકલીફ ધરાવતા 15 બાળકો અને વાલીઓને માર્ગદર્શન અપાયું. દર રવિવારે 14 વર્ષ સુધીના બાળકોને ઓનલાઈન માહિતી આપવામાં આવશે. કચ્છ મિત્રમાં અન્ય એક સમાચાર છે. નેપાળ ખાતે યોજાયેલી કરાટે ચેમ્પિયનશિપમાં અંજારના ખેલાડીઓએ 7 ચંદ્રક મેળવ્યા. ભારતને બેસ્ટ ટુર્નામેન્ટ ઓફ ધ યરનો એવોર્ડ અપાવ્યો. વધુ એક સમાચાર છે. મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજનામાં નિરોણા ગ્રામ પંચાયત જિલ્લા કક્ષાએ દ્વિતીય 3 લાખનો પુરસ્કાર અર્પણ કરાયો. દિવ્ય ભાસ્કરની કચ્છ આવૃત્તિમાં ધર્મ સમાજ સંસ્થા પાના પર સમાચાર છપાયા છે. માંડવી ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ગાયોના ચારા માટે 12 વર્ષમાં ₹6 કરોડ વાપરવામાં આવ્યા. વેપારીઓની સંસ્થા જીવદયાની સાથે માનવ સેવાના કાર્યોમાં પણ અગ્રેસર. રાજેશ દોશીના જણાવ્યા મુજબ આ 15 દિવસમાં 60 ગાડીના માધ્યમથી 3,33,520 કિલો નિરાણ કરાયો છે, જે કાયમથી મોટો અંક છે. અન્ય એક સમાચારમાં પશુ ચિકિત્સકોની કામગીરીને ઓળખ આપવા માટે પહેલ કરાઈ. વિશ્વ પશુ ચિકિત્સા દિને ભુજમાં 22 પૈકી 4 પશુઓના ઓપરેશન કરાયા. દર વર્ષે એપ્રિલ માસના છેલ્લા શનિવારે વિશ્વ પશુ ચિકિત્સા દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે ભુજના ભાનુશાળીનગર સામે સ્થિત વેટરનિટી પોલિક્લિનિક દ્વારા આ દિવસની ઉજવણી અનુસંધાને વિવિધ સારવાર, રસીકરણ તથા વિવિધ ઓપરેશન કરવામાં આવ્યા હતા. ગાંધીધામ પાના પરના સમાચાર. ઘૂસણખોરી માટે તવાઈ. સ્પામાં કામ કરતી 6 બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ. પૂર્વ કચ્છ પોલીસે મેઘપર બોરીચીમાં રહેતી યુવતીઓને ઝડપી બાંગ્લાદેશ મોકલાવાશે. તમામ પાસેથી ભારતના બનેલા ડુપ્લિકેટ આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ પણ મળી આવતા ચિંતાનો વિષય. હું ચિત્રા ચૌધરી. સંદેશના અંદરના પાને સમાચાર છે. વિથોણના છાત્રએ સ્ટેન્ડિંગ જમ્પમાં રાજ્ય કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યો. સ્પોર્ટ્સની સાથે અભ્યાસમાં પણ અવ્વલ રહેતો પાટીદાર છાત્ર. દેસલપરની લક્ષ્મીનારાયણ વિદ્યા પ્રતિષ્ઠાનના વિદ્યાર્થી ધનુષની સફળતા. સંદેશના અંદરના પાને સમાચારમાં ભુજના રિજનલ સાયન્સ સેન્ટરમાં ઉનાળુ વેકેશનમાં બાળકોને એક્ટિવિટીઝ કરાવાશે. વર્કશોપ અને કેમ્પ સહિતની પ્રવૃત્તિ કરાવવામાં આવશે. સાયન્ટિફિક ટોય, હેક વિથ લિક્વિડ, કલર યોર ડ્રીમ, રોબોટિક સહિતનો સમાવેશ. સંદેશના છેલ્લા પાને ગરમીના સમાચાર. કચ્છમાં અગન વર્ષા. કંડલા એરપોર્ટમાં 10 દિવસ બાદ ફરી 45.6 ડિગ્રી તાપમાન. વિક્રમી તાપના પગલે આદિપુર, અંજાર, ગાંધીધામ સહિતના વિસ્તારો સૌથી વધુ ધગધગ્યા. આકરા તાપ, અસહ્ય ગરમી અને લૂથી કચ્છનું જનજીવન અકળાયું. હું જયેશ રાવલ. ગુજરાત સમાચારમાં અંદરના પાને હેડલાઇન છે. કચ્છ યુનિવર્સિટીના 32 વિદ્યાર્થીઓએ 100 કરોડ વર્ષ જૂના પથ્થરોનો અભ્યાસ કર્યો. ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં 2025નું જીઓલોજીકલ ફિલ્ડ વર્ક પૂર્ણ. કચ્છ યુનિવર્સિટીના છાત્રો મૂર્તિ, ફ્રેમ, વાસણો અને શિલ્પકળાના પ્રયોગ કરશે અને MOU પણ કરાશે. ગુજરાત સમાચારમાં અંદરના પાને બીજા એક સમાચાર છે. હાજીપીર મેળામાં પહેલગામના શહીદોને શ્રદ્ધાંજલિ. દાતાઓનું સન્માન કરાયું. કોમી એકતાના પ્રતીક્ષામાં મેળામાં પોલીસની ઉમદા કામગીરી. દેશલપર ફાટકથી હાજીપીર સુધીનો મંજૂર થયેલો CC રોડ જલ્દી બનાવવા અને પાણી વીજળીની અછત દૂર કરવા અપીલ. ગુજરાત સમાચારની કચ્છ આવૃત્તિમાં સમાચાર છપાયા છે. ભારતીય નેવીનો વોર પ્લાન. લાંબા અંતરના હુમલા માટે યુદ્ધાભ્યાસ કર્યો. પહેલગામના હુમલા પછી નેવી સક્રિય બની. હું નીરજ મચ્છર. હેવરમાં આજે વાત કરીએ વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ કચ્છ ભુજનું સ્મૃતિવન. NDTVના સમાચાર.
તાજેતરમાં ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ સોશિયલ મીડિયા પર વિશ્વના સૌથી મોટા મિયાવાકી જંગલ સ્મૃતિવન ભુજનો વિડીયો શેર કર્યો. મિયાવાકી ફોરેસ્ટનું નામ જાપાની વનસ્પતિ શાસ્ત્રી ડોક્ટર અકીરા મિયાવાકી દ્વારા વિકસાવવામાં આવેલી તકનીક પરથી રાખવામાં આવ્યું. તેમાં ગાઢ શહેરી જંગલ વિકસાવવા માટે એકબીજાની નજીક વિવિધ પ્રજાતિઓના રોપાઓ વાવવાનો સમાવેશ થાય છે. મિયાવાકી પદ્ધતિ દ્વારા ફક્ત 2 થી 3 વર્ષમાં જંગલનો વિકાસ કરી શકાય છે. કચ્છનું આ જંગલ રાજ્ય સરકારની પર્યાવરણીય પહેલ અને ભારતના ગ્રીન હીરો ડોક્ટર રાધાકૃષ્ણન નાયરના વિઝન અને મહેનતથી શક્ય બન્યું. ડોક્ટર નાયરે દેશભરમાં 115 મિયાવાકી જંગલો બનાવવામાં મદદ કરી. 3 લાખથી વધુ છોડ ધરાવતું આ મિયાવાકી જંગલ સ્મૃતિવનનો એક ભાગ છે, જે આધુનિક ભારતનું સૌથી મોટું સ્મારક અને સંગ્રહાલય છે. સ્મૃતિવન 2001માં ભૂકંપ પીડિતોના શોકગ્રસ્ત પરિવારો માટે બનાવવામાં આવ્યું હતું. આ જંગલ ભુજના ભુજો ડુંગર પર વિકસાવાયું છે. અખબારોની હેડલાઇન્સનો કાર્યક્રમ હેવર This is not a natural forest. In fact, this land in the arid part of Kutch was largely barren until a few years ago. The lush green cover you see now has emerged only in the last 4 years. This is a Miyawaki forest made possible by the state government's environmental initiatives and the vision and hard work of Dr. Radhakrishnan Nair, the green hero of India. Dr. Nair has helped create 115 Miyawaki forests across the country, but the one in Kutch is the largest in the world. Now the question remains, what is a Miyawaki forest and why is it important? Dr. Nair explains. मियावाकी फॉरेस्ट क्या है? ये जापान का तंत्रज्ञान डॉक्टर अकीरा मियावाकी ने खोजा हुआ 40 साल पहले. ये अलग अलग वैरायटी को लेकर के घना जंगल बनाने का एक तरीका है. इसका बेनिफिट सबसे ज्यादा है. इसमें बारिश का पानी संरक्षण होता है, पर्यावरण का संरक्षण होता है, पशु पक्षियों के लिए बहुत अच्छा है, मट्टी का संरक्षण करने के लिए बहुत अच्छा है, मट्टी की गुणवत्ता बढ़ाने के लिए अच्छा है. This Miyawaki forest is part of modern India's largest memorial, the 470-acre Smriti Van complex commemorating the victims of 2001 Bhuj earthquake. The forest also includes 50 check dams storing millions of liters of rainwater. If you look closely, these dams bear the name plates of over 13,000 victims of the 2001 earthquake. With over 6,50,000 trees of 117 varieties, this Miyawaki forest has not only breathed fresh air into the lungs of Kutch, it has also provided livelihood opportunities to many. Chandulal, a former rickshaw driver, now a forest gardener, supports his family while preserving nature. 3 साल पहले ऑटो चला रहा था. ऑटो चला के बाद में इधर पता चला कि ये अच्छा है, तो मैं अंदर फॉरेस्ट में चला आया. यहाँ करके हमारा टीम पूरा जो हम यहाँ पत्ता है वो करता हूँ मैं. भाई जहाँ नहीं होता है तो टीम हमारी 15-20 आदमी आ जाता है, वो करता है. सभी को रोजी रोटी मिल जाती है. Kutch's Miyawaki forest is not the only feather in Dr. R.K. Nair's hat. He has also transformed the salt flats in the Nargol district of South Gujarat into the world's largest Miyawaki forest at the seashore. The former Sarpanch of Nargol explains how it has led to a prosperous wildlife in the forest. जो बर्ड्स है वो भी यहाँ आ रहे हैं, काफी तादाद में उसकी संख्या बढ़ी है. स्नेक्स काफी वैरायटी के दिखने मिलते हैं यहाँ. बर्ड्स एंड छोटे छोटे जीव जीवात होने से पूरा बायोडाइवर्सिटी प्रोजेक्ट सक्सेस देखने मिल रहा है. These forests offer green cover, reduced temperatures, enhanced biodiversity and hope for a sustainable future. With each year turning out to be hotter than the last, we need state-backed environmental initiatives like Miyawaki forests now more than ever.